સુરત શહેરમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો। શહેરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। અઠવા લાઇન્સ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા તો પાલ, અડાજણ અને રાંદેર સહિતના વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો। નાનપુરા, ચોક બજાર અને કતારગામ વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો। શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। બીજી તરફ બારડોલીમાં ધોધમાર વરસાદ શરૂ થતાં રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી। બારડોલી ઉપરાંત મોતા અને અસ્તાન સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો। લાંબા વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતો અને શહેરીજનોમાં રાહત જોવા મળી રહી છે। રાજકોટ જિલ્લામાં વરસ્યો વરસાદ। ઉપલેટામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું। ઉપલેટા શહેરમાં બપોર બાદ વરસાદ શરૂ થયો। ક્યાંક ધોધમાર તો ક્યાંક વરસાદી ઝાપટા પડ્યા। અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી મળી રાહત। ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। ખેતી માટે વધુ સારા વરસાદની ખેડૂતો જોઈ રહ્યા છે રાહ। જેતપુર શહેર અને આસપાસના વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ રહ્યો। વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું। જેતપુરના તીનબત્તી ચોક, ફુલવાડી, એમજી રોડ, મતવા શેરી, દેસાઈવાડી, સ્ટેન્ડ ચોક અને જૂનાગઢ રોડ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા। વાતાવરણમાં પ્રસરી ઠંડક। જેતપુર પંથકના ખેડૂતો સારા અને ધોધમાર વરસાદની આતુરતાથી જોઈ રહ્યા છે રાહ। ધોરાજીમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું ફરી આગમન થયું છે। વહેલી સવારથી શહેરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ધોરાજીના ગેલેક્સી ચોક, સરદાર ચોક, સ્ટેશન રોડ, અવેડા ચોક અને 3 દરવાજા સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે। લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થતાં શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ધોરાજી પંથકના ખેડૂતો હવે સારા અને સિઝનના યોગ્ય વરસાદની આશા રાખી રહ્યા છે। આગામી સમયમાં વરસાદનું જોર વધે છે કે નહીં તેના પર સૌની નજર। અમરેલીના જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ। વહેલી સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા। જાફરાબાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ। દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો। અમરેલી જિલ્લાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદી માહોલ। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ રાજુલા પંથકમાં પણ વરસાદ। રાજુલા પંથકમાં થોડા દિવસોના વિરામ બાદ ફરી વરસાદનું આગમન। જાફરાબાદ બાદ રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં વરસાદી ઝાપટા વરસ્યા। તાલાલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ। તાલાલાના ગુસિયા, ઘાવા, માધુપુર, ગુંદરણ, ચિત્રોડ સહિતના ગામોમાં વરસાદ। અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો। મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ વરસ્યો। મોટી ઇસરોલ, ઉમેદપુર અને જીવણપુર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો। લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। સાબરકાંઠા જિલ્લામાં વરસાદે વિરામ લીધા બાદ ફરી એન્ટ્રી કરી। હિંમતનગર શહેરમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસ્યા। શહેરના સહકારી જીન, મોતીપુરા અને પોલિટેકનિક સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો। હિંમતનગર આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા।